નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 30 મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત છે। આપણે ધોરણ 6 ના ગણિતના પ્રથમ ચેપ્ટર સંખ્યા પરિચય વિશે અભ્યાસ કરી રહ્યા હતા, જેમાં અગાઉના લેક્ચર્સની અંદર આપણે ઉદાહરણ જોયા તેમજ વિવિધ એકમો વિશે આપણે માહિતી મેળવી। જો તમે અગાઉના લેક્ચર ના જોયા હોય તો એ જોઈ લેજો, જેથી શું છે કે આપણને આગળ જતા કોઈ પણ જગ્યાએ તકલીફ ના પડે અને આપણને બધી જ જે આપણે અહીંયા જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ એના વિશે તમને પૂરેપૂરી માહિતી મળે અને સમજણ પડે એટલા માટે। તો આ લેક્ચરમાં આપણે શું કરીશું, તો આ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.2 ના દાખલાઓ ગણીશું અને સમજવાનો પ્રયાસ કરીશું। તો ચાલો મિત્રો આપણે શરૂઆત કરીએ। તો અહીંયા સ્વાધ્યાય 1.2 નો પ્રથમ દાખલો છે, એ આપણને શું કહે છે એ આપણે જોઈએ। તો પ્રથમ દાખલો આપણને એવું કહે છે કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, બરાબર। કાઉન્ટર પર પહેલા બીજા ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે। તમામ 4 દિવસમાં વેચવામાં આવેલી ટિકિટોની કુલ સંખ્યા શોધો। અહીંયા આપણને શું કીધું છે કે કોઈ એક સ્કૂલની અંદર, આપણે શાળાની અંદર પુસ્તક પ્રદર્શન યોજવામાં આવેલું, જેમાં શું છે કે અલગ અલગ દિવસે ટિકિટોનું કલેક્શન થયેલું, બરાબર। ટિકિટો વેચવામાં આવેલી, કલેક્શન નહીં, ટિકિટો વેચવામાં આવેલી, બરાબર। તો પહેલા દિવસે આપણે કેટલી ટિકિટો વેચેલી છે? 1094, બીજા દિવસે કેટલી? 1812, ત્રીજા દિવસે 2050 ને એવી જ રીતે ચોથા દિવસે 2751। તો ટોટલ કેટલી ટિકિટો વેચાણી એ આપણને અહીંયા શોધવાનું કીધું છે। તો આપણે શું કરીશું આ કેસની અંદર? તો આપણને ખબર છે કે અલગ અલગ જે દિવસે ટિકિટો વેચાણી એનો આપણે સરવાળો કરીશું એટલે આપણને શું મળી જશે? ટોટલ ટિકિટોની સંખ્યા, બરાબર। મતલબ કે પહેલા દિવસે, પ્રથમ દિવસે કેટલી ટિકિટો વેચાણી? પ્રથમ દિવસે તો 1094, એનું પછી બીજા દિવસે કેટલી વેચાણી? તો બીજા દિવસે વેચાણી 1812, બરાબર। ત્રીજા દિવસે 2050 અને ચોથા દિવસે 2751। હવે આપણને શું કીધું છે કે ટિકિટોની કુલ સંખ્યા, તો અલગ અલગ દિવસે આપણને આટલી કે ટિકિટો વેચવામાં આવેલી, તો આ બધાનો આપણે સરવાળો કરી દઈએ એટલે આપણને કુલ સંખ્યા મળી જાય। તો ચાલો આપણે સરવાળો કરી લઈએ। તો 4 + 2 એટલે કેટલા થાય? 6, 6 ને 1 7, તો અહીંયા 7 મૂકી દઈશું। 9 ને 1 10, 10 ને 5 15, 15 ને 5 20, તો 20 ની શૂન્ય અહીંયા અને વધી 2 અહીંયા મૂકીશું। 2 + 0 એટલે 2, પછી 2 + 8 એટલે 10, 10 ને 7 17, 17 ના 7 અહીંયા મૂકીશું અને 1 અહીંયા, બરાબર। 1 ને 1 2, 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 2 7, તો ટોટલ ટિકિટો કેટલી થઈ ગઈ? 7707। તો અહીંયા લખી દઈશું કુલ ટિકિટો કેટલી વેચાણી? કુલ ટિકિટો કેટલી થાય? 7707, બરાબર। તો આ આપણો જવાબ થઈ ગયો। હવે આગળનો પ્રશ્ન 2 એવું કહે છે કે શેખર એક પ્રખ્યાત ખેલાડી છે, તેણે ટેસ્ટ મેચોમાં અત્યાર સુધીમાં 6980 રન બનાવ્યા છે। તે કુલ 10,000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે, તેને હજી વધુ કેટલા રનની જરૂર છે? હવે અહીંયા આપણને શું કીધું છે કે શેખર એક પ્રખ્યાત ખેલાડી છે, બરાબર। એણે ટોટલ કેટલા રન કરેલા છે? તો અહીંયા પહેલા લખી દઈશું કે શેખરે કરેલા રન, ક્રિકેટ મેચ તો બધા રમતા હશે એટલે ખબર જ છે, રન એટલે શું? કરેલા રન 6980, બરાબર। અને એની ઈચ્છા કેટલી છે? કેટલા રન કરવા છે એને? કુલ રન એને કરવાની ઈચ્છા છે, કુલ રન કરવાની ઈચ્છા, તો એ કેટલા છે? એને 10,000 રન એને પૂરા કરવા છે, બરાબર। તો અત્યાર સુધી એને કર્યા છે 6980, પરંતુ એને કરવા છે 10,000, તો હવે શું કરવાનું? તો આને 10,000 રન પૂરા કરવા માટે ટોટલ રન કેટલા કરવા પડે વધારાના? તો એ આપણે શોધવાનું છે। તો શું કરવું પડે આનું? તો આ 10,000 માંથી આપણે 6980 બાદ કરી દઈએ તો બાકીના રન આપણને મળી જાય, બરાબર મિત્રો। તો ચાલો આપણે કરી લઈએ। તો એનો મતલબ શું થયો કે એની બાદ બાકી આપણે કરવી પડશે। તો અહીંયા 10,000 લખી દઈએ, 10,000 માઇનસ 6980, આ તો આટલા તો ઓલરેડી કરેલા છે,
પરંતુ 10,000 પહોંચવા માટે કેટલા કરવા પડશે? તો 10,000માંથી આપણે 6,980 બાદ કરીએ. તો બાદ કરીએ તો 0માંથી 0 જાય, બરાબર 0. 0માંથી 8 જાય તો ના જાય, તો શું લેવું પડે? દસકો લેવો પડે. દસકો લઈએ એટલે અહીંયા કેટલા મૂકવાના? 9. અહીંયા કેટલા મૂકવાના? 9. અને અહીંયા કેટલા મૂકવાના? 0. અહીંયા કેટલા મૂકવાના? 10. 10માંથી 8 જાય તો કેટલા વધે? 2. 9માંથી 9 જાય તો 0. 9માંથી 6 જાય તો 3. બરાબર. તો આ શું થઈ ગયો? 3020. એ શું જવાબ આવી ગયો આપણો. તો એને વધારાના કેટલા રન કરવા પડે? તો શેખરને વધારાના 3020 રન કરવા પડે. બરાબર. હવે આગળ આપણને ત્રીજો દાખલો આપેલો છે. એમાં ત્રીજો દાખલો આપણને શું કહે છે કે ચૂંટણીમાં સફળ ઉમેદવારે 5,77,500 મત અને તેમના નજીકના પ્રતિસ્પર્ધીએ 3,48,700 મત મેળવ્યા હતા. સફળ ઉમેદવારે કેટલા મતોથી સરસાઈ માર્જિનથી ચૂંટણી જીતી? એટલે અહીં આપણને એક જે આ દાખલો આપેલો છે એ આપણને શું કહે છે કે ભાઈ કોઈક ચૂંટણી યોજાણી, બરાબર. એની અંદર 2 ઉમેદવારો હતા. એમાં જે સફળ ઉમેદવાર હતો તો એણે કેટલા મત મેળવ્યા? તો 5,77,500 મત મેળવ્યા, બરાબર. એવી રીતે જે હારનારો સામેવાળો પ્રતિસ્પર્ધી હતો એણે કેટલા મેળવ્યા? તો 3,48,700 મત મેળવ્યા. તો હવે આપણને એવું કહે છે કે જે સફળ ઉમેદવાર છે એ ઉમેદવાર કેટલા મતથી જીત્યો, મતલબ કેટલા મત જે પ્રતિસ્પર્ધી ઉમેદવાર છે એના કરતાં વધારે મળ્યા જેના લીધે એ જીત્યો, તો એ આપણને શોધવાનું છે. તો એના માટે શું કરવું પડે? તો આપણને જે વધારે કહેવાય કે વધારે આપણને જે સફળ ઉમેદવારના 5,77,500 મતમાંથી 3,48,700 જે મત છે એને બાદ કરી દઈએ તો આપણને જે વચ્ચેનો જે તફાવત મળે એ મત મળી જાય, બરાબર. તો આપણે બાદબાકી કરી લઈએ. તો બાદબાકી પહેલાં સફળ ઉમેદવારનું જોઈએ. સફળ ઉમેદવાર કેટલા? તો 5,77,500, બરાબર. એવી રીતે પ્રતિસ્પર્ધી ઉમેદવાર જે હારી ગયા, સ્પર્ધી ઉમેદવાર એમણે કેટલા મેળવ્યા? તો 3,48,700, બરાબર. આ બંનેનો ડિફરન્સ કાઢીએ તો આપણને ખબર પડી જાય કે સફળ ઉમેદવાર પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતાં કેટલા વધારે મત મળ્યા તો જીતી ગયો. તો એ જોઈએ આપણે. તો 0માંથી 0, 0માંથી 0 જાય 0. એવી રીતે નીચે પણ અહીંયા પણ 0. 5માંથી 7 જાય ના જાય તો અહીંયા શું કરશું? દસકો લઈશું. અહીંયા કેટલા મૂકવાના? 7ને ક્રોસ કરે એટલે 6 મૂકવાના. તો અહીંયા 6માંથી 8 જાય તો પણ ના જાય તો પણ આગળ શું કરવાનું? આપણે દસકો લેવાનું. અહીંયા કેટલા મૂકવાના? 6. તો 6માંથી 4 જાય તો હા જાય. 6માંથી 4 જાય કેટલા વધે? 2 વધે. એટલે અહીંયા શું કરવાનું? 16 કરવાના. અને અહીંયા કેટલા કરવાના? 15 કરવાના. 16માંથી 8 જાય તો કેટલા વધે? 8. 15માંથી 7 જાય કેટલા વધે? 15માંથી 7 જાય એટલે 5 ને 3 8, બરાબર. 15માંથી 7 જાય તો 8. તો 5 પછી અહીંયા 5માંથી 3 જાય તો કેટલા વધે? 2. તો કેટલો જવાબ આવ્યો? 2,28,800 મત. મતલબ આનો મતલબ એવો થાય કે આ પ્રતિસ્પર્ધી ઉમેદવાર કરતા આ સફળ ઉમેદવારને કેટલા 2,28,800 મત વધારે મળ્યા એટલે આ ઉમેદવાર જીતી ગયા, બરાબર. ચોથા નંબરનો દાખલો. તો ચોથા નંબરના દાખલામાં આપણને કીર્તિ બુક સ્ટોલે જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં 2,85,891 રૂપિયાના પુસ્તકો વેચ્યા અને મહિનાના બીજા સપ્તાહમાં 4,768 રૂપિયાના પુસ્તકો વેચ્યા હતા. તો 2 અઠવાડિયામાં મળીને કેટલું વેચાણ થયું? તો કયા સપ્તાહમાં વેચાણ વધારે હતું અને કેટલું હતું? તો અહીંયા આપણને દાખલો એવું કહે છે કે કીર્તિ બુક સ્ટોલ છે ત્યાં જૂન મહિનાનો પ્રથમ સપ્તાહ હતો તો એની અંદર આપણને 2,85,891 રૂપિયાના પુસ્તકોનું વેચાણ થયું છે. તેવી જ રીતે એ જ મહિનાના બીજા સપ્તાહની અંદર, બીજા સપ્તાહ એટલે અઠવાડિયાની અંદર આપણને 4,768 રૂપિયાનું વેચાણ થયું છે, બરાબર. તો આ બંને જે અઠવાડિયામાં વેચાણ થયું એ કેટલું થયું? ટોટલ વેચાણ કેટલા રૂપિયાનું થયું એ આપણે પહેલાં તો શોધવાનું છે. પછી બીજા નંબરમાં આપણને શું કહ્યું છે કે કયા સપ્તાહમાં સૌથી વધારે વેચાણ થયું છે એ, અને એ ત્રીજા નંબરમાં આપણને એવું પણ કીધું છે કે કેટલું વધારે થયું છે. જે કોઈ પણ અઠવાડિયામાં વધારે થયું તો કેટલું વધારે થયું છે એ આપણે શોધવાનું છે. તો આપણે શોધીએ. તો પહેલું જ આપણને કીધું છે કે બે સપ્તાહની અંદર
કેટલું ટોટલ કેટલું વેચાણ થયું છે એ આપણે કરવા માટે આપણે શું કરવું પડે? ટોટલ કરવા માટે આપણને ખબર છે કે સરવાળો કરવો પડે. તો સરવાળો કરી લઈએ, બરાબર. તો પ્રથમ સપ્તાહમાં કેટલું વેચાણ થયું છે? 2,85,891. એવી જ રીતે બીજા સપ્તાહમાં 4,07,68 રૂપિયાનું વેચાણ થયું છે. તો આ બંનેનો શું કરશું? સરવાળો કરીશું, બરાબર. તો સરવાળો કરીએ તો આ 1 + 8 તો કેટલા થાય? 9. 9 + 6 તો કેટલા થાય? 15. 15 ના 5 અહીંયા મૂકીશું ને વધી 1 અહીંયા, બરાબર. 8 ને 1 9, 9 ને 7, 9 ને 7 થાય 16. 16 ના 6 અહીંયા મૂકીશું ને વધી અહીંયા મૂકીશું, બરાબર. અહીંયા અલ્પવિરામ આવે એટલે અલ્પવિરામ મૂકી દઈએ. 5 + 1 એટલે 6, તો 6 + 0 એટલે 0, 6 + 0 એટલે શું થાય? 6 થાય, બરાબર. 8 + 0 એટલે 8 થાય. અલ્પવિરામ એટલે અલ્પવિરામ. 2 + 4 એટલે કેટલા થયા? 6. તો ટોટલ કેટલા રૂપિયાનું વેચાણ થયું? 6,86,659 રૂપિયાનું વેચાણ થયું, બરાબર. હવે એવું કીધું છે કે કયા સપ્તાહમાં વધારે વેચાણ હતું. તો આપણને અહીંયા સીધી રીતે જોઈએ તો પણ આપણને ખબર પડી જાય કે બીજો સપ્તાહ હતો એની અંદર 4,768 રૂપિયાનું વધારે 4,768 રૂપિયા હતા. એવી રીતે 2,85,000 પહેલા સપ્તાહમાં હતા, બરાબર. તો આપણને અહીંયાથી સીધે પહેલી જ નજરે જોતા આપણને ખબર પડી જાય કે બીજું અઠવાડિયું હતું એની અંદર વધારે રૂપિયાનું વેચાણ થયું છે. તો આ બીજા અઠવાડિયામાં વધારે વેચાણ લખી દઈશું. તો કયા સપ્તાહમાં? તો બીજા સપ્તાહમાં વધારે વેચાણ થયેલ છે, બરાબર. હવે આપણે એ શોધવાનું છે બીજું કે બીજા સપ્તાહમાં વેચાણ વધારે થયું છે, પણ કેટલું વધારે થયું છે? પહેલા સપ્તાહ કરતાં કેટલું વધારે થયું છે? તો એના માટે આપણે શું કરવું પડે? તો 2,85,891 છે એને 4,07,68 માંથી આપણે બાદ કરવા પડે. આપણે તફાવત શોધીએ. તફાવત શોધવો હોય તો એના માટે શું કરવું પડે? તફાવત માટે બાદબાકી કરવી પડે. તો આપણે બાદબાકી કરી લઈએ, બરાબર. તો અહીંયા જે મોટી સંખ્યા હોય એને ઉપર મૂકીશું, નાની સંખ્યા હોય એને નીચે મૂકવાની, બરાબર. તો અહીંયા આપણે શોધી લઈએ, બરાબર. તો અહીંયા બીજો સપ્તાહ છે એ વધારે થયું એટલે એને ઉપર મૂકીશું આપણે. તો અહીંયા 4,07,68. એવી રીતે બીજો સપ્તાહમાં છે. પ્રથમ સપ્તાહમાં કેટલા થયા? અહીંયા આપણે પાછું લખી દઈએ એટલે શું કે કન્ફ્યુઝન ના થાય, બરાબર. તો અહીંયા પ્રથમ સપ્તાહમાં કેટલું થયું છે? તો 2,85,891. તો આની શું કરીશું? આપણે તફાવત શોધવાનો. એટલે શું તફાવત જો કોઈ પણ જગ્યાએ શોધવાનો આવે એટલે આપણે શું કરવાનું? બાદબાકી કરવાની, બરાબર. તો અહીંયા બાદબાકી કરીએ તો 8 માંથી 1 જાય કેટલા થાય? 7. 6 માંથી 9 જાય? ના જાય. તો આપણે શું કરવું પડે? દસકો લેવો પડે. દસકો બાજુવાળા પાથી લઈ લઈએ એટલે અહીંયા કેટલા વધશે? 6 વધશે. હવે 6 માંથી 8 જાય તો ના જાય, ખબર છે. તો અહીંયા શું કરવાનું? ફરીથી દસકો લેવાનો. તો અહીંયા દસકો લીધો, અહીંયા દસકો લીધો એટલે અહીંયા પણ શું કશું છે નહીં. તો અહીંયા પણ એમાંથી ફરીથી આપણે શું કરવું પડે? બાજુવાળા જોડે દસકો લેવો પડે, બરાબર. એવી અહીંયા પણ કશું છે નહીં એટલે બાજુવાળા જોડે ફરીથી દસકો લેવો પડે. એટલે અહીંયા કેટલા વધ્યા? 3 વધ્યા. તો અહીંયા કેટલા વધશે? 9. અને અહીંયા કેટલા થાય? 16. અને અહીંયા કેટલા થાય? અહીંયા પણ 16, બરાબર. બાકી ના આવડતું તો આપણો ચેનલની અંદર વિડીયો છે ઓલરેડી, ત્યાં જોઈ લેવો. ત્યાંથી તમને આરામથી બાકી ખબર પડી જશે, બરાબર. તો 16 માંથી 9 જાય કેટલા વધે? 16 માંથી 9 જાય તો આપણને ખબર છે કે 16 માંથી 9 જાય તો 7 વધશે. એવી જ રીતે 16 માંથી 8 જાય તો કેટલા વધે? 8. હવે અહીંયા અલ્પવિરામ તો અલ્પવિરામ. 9 માંથી 5 જાય તો કેટલા વધે? 4. 9 માંથી 8 જાય તો કેટલા વધે? 1. અહીંયા અલ્પવિરામ તો અહીંયા અલ્પવિરામ. 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1, બરાબર. તો આ જવાબ આવી ગયો. આ જવાબ શું આપણને સૂચવે છે કે આપણને જે પ્રથમ સપ્તાહમાં હતું, પ્રથમ સપ્તાહમાં જે વેચાણ થયું એના કરતાં બીજા સપ્તાહમાં વેચાણ 1,14,877 વધારે થયું એ આપણને અહીંયા સૂચવે છે, બરાબર. મતલબ કે પહેલા સપ્તાહ કરતાં બીજા સપ્તાહમાં 1,14,877 જેટલું વધારે વેચાણ થયું છે. આ વિડીયોમાં આપણે આટલા સુધી રાખીશું અને સ્વાધ્યાય 1.2 ના બાકીના જે દાખલાઓ છે એ આપણે આગળના વિડીયોની અંદર કવર કરીશું. તેમજ આ વિડીયોની અંદર આપણે જેટલા દાખલાઓ જોયા તેમાં જો તમને કોઈ પણ જગ્યાએ ડાઉટ હોય અથવા ખબર ના પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને બીજું જો તમને કોઈ પણ સજેશન હોય આ જે આપણે લેક્ચર લઈએ એના બાબતે તો પણ કમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો. વધુમાં જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો અને આપણી ચેનલ 30 મિનિટ્સ લર્નિંગને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરજો. ધન્યવાદ.